રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે શું અગત્યના સમાચાર. શિનોરના બુસાફળિયાના નર્મદા નદીના ઘાટે ગંગા દશેરા મહોત્સવ નિમિત્તે ગંગા દશેરા મંડળ શિનોર દ્વારા નર્મદાજીને 300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી. શિનોર મુકામે આવેલા બુસાફળિયાના નર્મદા નદીના ઘાટે તારીખ 25 મેથી ગંગા દશેરા મહોત્સવનો ગંગા દશેરા મંડળ શિનોર દ્વારા પ્રારંભ કરાયો હતો અને ગતરોજ સાંજે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં નર્મદા નદીના તટ પર આવેલા બુસાફળિયાના નર્મદા ઘાટેથી નર્મદા મૈયાને 300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર બુસાફળિયાનો નર્મદા ઘાટ હર હર નર્મદેના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે 2500થી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવી હતી. રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. સર્વે ભાવિ ભક્તોને શિનોરથી બુસાફળિયાના ઓવારેથી સર્વે ભક્તોને નર્મદે હર. આજે નર્મદાજી એટલી ખુશ છે ચુંદડી મહોત્સવમાં એ આપ સૌને જણાવી રહ્યું છે કે માં નર્મદા આજે ભાવિ ભક્તો પર પ્રસન્ન છે અને વર્ષોથી આપણો આ કાર્યક્રમ એ અનાદિ કાર્યક્રમ વર્ષોથી શિનોરના બુસાફળિયાના ઓવારે બ્રાહ્મણો દ્વારા આયોજિત થાય છે અને નવા નવા ભક્તો લાઈનની અંદર દિવસે ને દિવસે ઉમેરતા જાય છે. માતાજી સૌનું કલ્યાણ કરે, એમને આશીર્વાદ આપે અને જે પણ કોઈ ભક્તની કોઈ પણ પ્રતિજ્ઞા પૂરી ન થતા હોય તો માતાજીની સેવા કરવા માટે દશેરા નિમિત્તે અહીં આગળ આવી જવું. આ પૂજા કરવાથી તમારી કોઈ પણ બાધા હશે એ મુક્ત થશે, તમને સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે. માતાજીના ઘણા એવા કિસ્સા છે કે જે દર વર્ષે પ્રસાદી પણ અહીં આગળ અર્પણ થાય છે અને માતાજીનું મેન વસ્તુ છે કે અહીં આગળ જે પૂજા કરવા માટે ભક્તો આવે છે એમને માં કોઈ પણ પ્રકારે કઈ ને કઈ નિસંતાન હોય તો સંતાનની પણ પ્રાપ્તિ માં નર્મદા આપે છે. નર્મદા દશહરા, ગંગા દશહરા નિમિત્તે અહીં આગળ વર્ષોથી બ્રાહ્મણો આ પૂજન વિધિ અર્ચન કરાવે છે. બ્રાહ્મણોને દક્ષિણા આપી સર્વે ભક્તો નિરામયા, સર્વે ભક્તો નિરામયા બધા પ્રસન્ન થાય છે. બોલો નર્મદે.